નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો મોટી આગાહી સામે આવી છે તો જળબંબાકારની સ્થિતિ જોવા મળશે। તો આજે પણ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, ગીર સોમનાથ, સુરત, તાપી, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને દ્વારકા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે અને આ બધા સ્થળો પર જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી તો 8 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડશે તો એલર્ટ જારી કરાયું છે। તો છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના બીજા આંકડાઓ અનુસાર 215 થી 20 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। તો જેમાં સૌથી વધારે તાપીના વ્યારામાં 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે। તો અમરેલીના વડિયા પંથકમાં પણ છેલ્લા 24 કલાકમાં 4 થી લઈને 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો વડિયાના સુરવો ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલાયા છે, તો એથી નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે। તો હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરી છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। જૂનાગઢ શહેર બન્યું જળબંબાકાર। જ્યાં દોસ્તો જૂનાગઢમાં ભારે વરસાદ પડતા આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તેથી ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસતા ભવનાથમાં પાણીના ડરામણા દ્રશ્યો પણ સર્જાયા હતા। તો ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ ક્ષેત્રમાં નદીઓમાં પણ પૂરની માફક પાણી વહેતા થયા હતા। તો ઉલ્લેખનીય છે કે રાજ્ય ઉપર સર્જાયેલી 2 થી 3 સિસ્ટમોના કારણે જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભવનાથમાં રસ્તાઓ પર 15 થી વધારે બાઇકો તણાઈ। જ્યાં દોસ્તો ગિરનાર પર્વત ઉપર ભારે વરસાદ વરસી રહ્યો છે તો ભારે વરસાદથી ભવનાથમાં ઘોડાપુર પણ આવ્યું છે। તો ભવનાથના રસ્તાઓ પર 15 થી વધારે બાઇકો પણ તણાઈ ગઈ છે। તો દામોદર કુંડમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે। તો ગિરનારની સીડી ઉપર પાણીના ધોધ વહેતા થયા છે। તો અંદાજિત 2 કલાકની અંદર 8 થી લઈને 10 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। તહેવારોમાં ઘરે જતા મુસાફરો માટે રેલવેની જાહેરાત। જ્યાં દોસ્તો તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે તો આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી, છઠ જેવા અનેક તહેવારો જોવા મળશે। તો તહેવારોની સિઝનમાં ઘરે જતા મુસાફરો માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે તહેવારોની સિઝનમાં રેલવેએ 108 જેટલી ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યામાં વધારો કર્યો છે। તો મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલવે છઠ પૂજા અને દિવાળી વિશેષની ટ્રેનો માટે 12,500 જેટલા કોચને મંજૂર કર્યા છે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગરીબ કલ્યાણ મેળાનો થયો પ્રારંભ। તો 633 કરોડની ભેટ। જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે બનાસકાંઠાના ડીસામાં ગરીબ કલ્યાણ મેળાના 14મા સંસ્કરણના રાજ્ય સ્તરીય કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું છે। તો જેના થકી ₹45.80 કરોડના યોજનાકીય લાભોનું વિતરણ પણ કરાયું હતું। તો સીએમએ ડીસાના લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજનાના વિવિધ કામો અને રાણકપુરમાં ઓફસેટ આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યનું પણ લોકાર્પણ કર્યું હતું। તો જેમાં ₹633 કરોડના ખર્ચો પણ થયો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો આવશે। જ્યાં દોસ્તો પીએમ કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો 18મા હપ્તાની તારીખ કન્ફર્મ કરવામાં આવી છે। તો નવરાત્રિના તહેવારોમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે। તો પીએમ મોદી 5 ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે 17મો હપ્તો 18 જૂને રિલીઝ થયો હતો। તો આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક ₹6,000ની સહાય આપે છે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પીએમ આવાસ યોજના હેઠળ રાજ્યમાં વધુ 2.44 લાખ આવાસો બનાવાશે। જ્યાં દોસ્તો પીએમ આવાસ યોજના અને ગ્રામીણમાં 2024 અને 25ના વર્ષ માટે ગુજરાતને આપવામાં આવેલા 54,000 આવાસના લક્ષ્યાંક સામે આ યોજનામાં અમલીકરણમાં ગુજરાતની શ્રેષ્ઠતા અને લાભાર્થીઓની વધુ સંખ્યાઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયે વધારાના 2.44 લાખ આવાસોનો લક્ષ્યાંક પીએમએવાય ગ્રામીણ માટે ફાળવ્યો છે।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। હેલ્મેટ નહીં પહેરો તો લાયસન્સ થશે સસ્પેન્ડ। જ્યાં દોસ્તો ગુજરાત હાઈકોર્ટે એક PIL મામલે સુનાવણી દરમિયાન ઓથોરિટીને સૂચન કર્યું હતું કે કોઈ પણ વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું 3 વખત ઉલ્લંઘન કરે એટલે કે તેનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે। ત્યારબાદ જો ઉલ્લંઘન બદલ 6 મહિના માટે એને સસ્પેન્ડ કરવામાં આવે અને તેમ છતાં પણ જો વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો કાયમ માટે જ તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે। તો સુરતની ટ્રાફિક સમસ્યા ઉપર પણ આ કામ કરવામાં આવે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો ભારતનું વિદેશી મુદ્રા ભંડાર નવી ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે। જ્યાં દોસ્તો ભારતનું વિદેશી મુદ્રા ભંડાર નવી ઐતિહાસિક સપાટીને પહોંચી ગયું છે। તો RBIના ડેટા અનુસાર 20 સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર રૂપિયા $2.83 બિલિયનથી વધીને $692.29 બિલિયનની સર્વકાલીન ટોચે પહોંચી ગયું છે। તો જે અગાઉના સપ્તાહમાં $689.48 બિલિયન હતું। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પોલીસ ભરતીને લઈને સરકારનો મોટો નિર્ણય। જ્યાં દોસ્તો પોલીસ ભરતીને લઈને રાજ્ય સરકારે ખૂબ જ મોટો નિર્ણય સામે આવ્યો છે। તો વર્ષ 2025માં પોલીસ ફોર્સમાં 14,820 અને સિવિલિયન સ્ટાફમાં 245 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે। તો રાજ્ય પોલીસ દળ વર્ગ 3ના વિવિધ સંવર્ગોની કુલ 14,820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ છે। જ્યાં દોસ્તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે। તો રાજ્યના 1,20,000થી વધુ ઉચ્ચ સ્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીને 12 કરોડથી વધુની સહાય મળી છે। તો સૌથી વધારે સુરતના 16,000 વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ લીધો છે। તો ચાલુ વર્ષ 2024-25ના બજેટમાં કુલ 250 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું। જ્યાં દોસ્તો ગઈકાલે સેન્સેક્સ 85,978ના સ્તરે રેકોર્ડ સ્તરે સ્પર્શ્યો હતો। તો નિફ્ટી પણ 26,277ને સ્પર્શ્યો હતો। તો આ સાથે સતત 8મા દિવસે પણ જ્યારે શેર બજાર ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી ગયું હતું। જોકે બાદમાં ઘટાડો જોવા મળ્યો હતો। તો સેન્સેક્સમાં 264 પોઈન્ટના ઘટાડા સાથે 85,571 અંક ઉપર બંધ રહ્યું જ્યારે નિફ્ટીમાં પણ 37 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 26,178ની સપાટીએ બંધ થયો હતો। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અગોરા મોલના દબાણ ઉપર દાદરનું બુલડોઝર ફરી વળ્યું છે। જ્યાં દોસ્તો વિશ્વામિત્રી નદી ઉપર દબાણના મામલે સરકાર એક્શનમાં આવી ગઈ છે। તો વડોદરામાં પૂર લાવનારા દબાણો ઉપર હવે દાદરનું બુલડોઝર ફરી વળ્યું છે। તો અગોરા મોલના ગેરકાયદેસર ક્લબ હાઉસને પણ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। તો સામે આવેલી માહિતી અનુસાર 3,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં બનેલા 3 માળના ક્લબ હાઉસને તોડી પાડવામાં આવશે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। અમદાવાદમાં ગેરકાયદેસર 35 જેટલા કોલ સેન્ટરો ઉપર CBIની રેડ। જ્યાં દોસ્તો અમદાવાદમાં બેસીને વિદેશી નાગરિકોને ચૂનો લગાવતા લોકો સામે કડક કાર્યવાહી થઈ રહી છે। તો કોલ સેન્ટરોની આડમાં અહીં એવા ગોરખધંધા થતા હતા જેના સામે પોલીસે પર્દાફાશ કરીને અંદાજે 35 જેટલા કોલ સેન્ટરો ઉપર દિલ્હી CBIની ટીમે દરોડા પાડ્યા છે। તો આ કોલ સેન્ટરની રેડમાં સ્થાનિક પોલીસને પણ જાણ કર્યા વગર CBIના 350થી વધુ લોકો ગઈકાલે અમદાવાદમાં આવી પહોંચ્યા હતા અને આખી રાત રેડ ચાલુ રાખી હતી। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। IPL 2025ને લઈને આવ્યા મોટા સમાચાર। તો IPL 2025ના મેગા ઓક્શન થાય તે પહેલા જ મોટી અપડેટ સામે આવી છે। તો નવી સિઝનને લઈને અપડેટ હતી કે આ વખતે કુલ 84 મેચ રમાઈ શકે છે। જો હવે સમાચાર મળ્યા છે કે IPL મેચોમાં કોઈ વધારો થયો નથી। તો ખેલાડીઓના વડલોક મેનેજમેન્ટના કારણે BCCI નક્કી કર્યું છે કે IPL 2025માં અગાઉની જેમ જ 74 મેચો ચાલુ રખાશે। તો આ સાથે અહેવાલ પણ છે કે ફ્રેન્ચાઇઝીઓને દરેક 5 ખેલાડીઓને જાળવી રાખવાની પણ મંજૂરી મળી શકે છે।
ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે રોજગારી માટે એમેઝોન સાથે કર્યા MOU. જ્યાં દોસ્તો કેન્દ્રીય શ્રમ અને આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે જણાવ્યું હતું કે ભારતમાં નોકરીઓનું સર્જન કરવા માટે શ્રમ મંત્રાલય અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન વચ્ચે એક મહત્વપૂર્ણ MOU એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તો આ અંગે એમેઝોને પણ જાહેરમાં કહ્યું હતું કે વર્ષ 2025ના અંત સુધીમાં અમે ભારતમાં 20 લાખ નોકરીઓનું પણ સર્જન કરીશું. ત્યાર પછી દોસ્તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઇઝરાયલ વધુ બળ સાથે હિઝબુલ્લા ઉપર કરશે હુમલો. જ્યાં દોસ્તો ઇઝરાયલ અને હિઝબુલ્લા ઉપર હાલ દુનિયાની નજર છે. તો તે દરમિયાન ઇઝરાયલના PM ઇઝરાયલની સેનાને હિઝબુલ્લા ઉપર સંપૂર્ણ તાકાતથી હુમલો કરવા માટે જણાવ્યું છે. જોકે અમેરિકા સહિતના ઇઝરાયલની નજીકના અન્ય દેશોએ પણ યુદ્ધ વિરામની વિનંતી કરી છે. તો લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ગઈકાલે ઇઝરાયલે કરેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 92 કરતાં વધારે લોકોના જીવ ગુમાવ્યા છે.